एक्स बार बराबर ए प्लस सिग्मा एफ आई यू आई ना छेदमा सिग्मा एफ आई अथवा तो एन इंटू एच आ આપણું સૂત્ર છે. ચાલો લખાઈ ગયું. તો આપણને શાની શાની જરૂર પડશે? આપણને એ ની જરૂર પડશે, સિગ્મા એફ આઈ યુ આઈ અને સિગ્મા એફ આઈ. સિગ્મા એફ આઈ મળી ગયો છે, કેટલો છે તો 20 છે. એચ આપણે શોધવાનો છે. એચ ક્યારે મળશે? એ પસંદ કરશું એટલે પણ મળી જશે. બરાબર, આ પ્રક્રિયા આપણે કરશું. હવે ખાસ ધ્યાન આપજો. હવે મેઇન આપણે સમજવાનું છે મધ્ય કિંમત આપણને ક્યાંથી મળશે? તો આપણે લાસ્ટ તાસમાં જોઈ લો એમ મધ્ય કિંમત હંમેશા ક્યાંથી મળે? વર્ગ પરથી મળે. ક્યાંથી મળે? વર્ગની કિંમતમાંથી આપણને મધ્ય કિંમત મળશે. બરાબર છે. ચાલો તો એક્સઆઈ આપણે શોધીએ તો મધ્ય કિંમત કઈ રીતે શોધાય? 0 અને 2 નો સરવાળો કરો. 0 અને 2 નો સરવાળો કેટલો થશે? તો 2. 2 ને 2 વડે ભાગશું, જવાબ શું આવશે? 1. એટલે આપણો મધ્ય કિંમત આવશે પહેલા વર્ગની શું આવશે? 1 આવશે. ચાલો હવે એના પછી જે છે મધ્ય કિંમત શોધવાની જરૂરત નથી, આપણે ડાયરેક્ટ લખશું. ડાયરેક્ટ કઈ રીતે લખાય જુઓ. બધાનો તફાવત તમે ધ્યાનથી જોશો ને તો બધાનો તફાવત કેટલાનો આવે છે? 2 2 નો આવે છે. કેટલાનો આવે છે? 2 2 નો છે. તો આપણે શું કરશું? મધ્ય કિંમતમાં 2 2 ઉમેરતા જાઓ. મધ્ય કિંમતમાં 2 ઉમેરશો એટલે 1, એમાં 2 ઉમેરશો એટલે 5, એમાં 2 એટલે 7, એમાં 2 એટલે 9, એમાં 2 એટલે 11, એમાં 2 એટલે 13. તો આ બધી મધ્ય કિંમત આપણને આવી રીતે ઝડપથી મળી જશે. બરાબર. ચાલો હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે એ ધારવાનું છે. એ ક્યાંથી પકડવાનું? એ આપણે એક્સઆઈ માંથી પકડવાનો છે. કયો પકડશું આપણે? જે વચ્ચેનો હોય એ પકડી લેવાય. બરાબર, વચ્ચેનો હોય એ પકડી લેવાય. હવે કોઈને એમ થાય કે મારે વચ્ચેનું જ પકડવાનું જરૂરી છે, તો ના, એવું નથી. કોઈ પણ રકમ તમે પકડી શકો, પણ આપણે વચ્ચેની પકડશું. તો વચ્ચેની પકડશું તો શું થશે? જુઓ અહીંયા વચ્ચેની રકમ છે કઈ? 7. તો એને આપણે કહી દેશું શું? એ. આ શું છે? આપણો એ છે. જેવો એ પસંદ કરીએ, જેવો એ પસંદ કરશું એટલે આપણે શું કરશું? એને અંડરલાઈન કરશું. ચાલો અંડરલાઈન કરી દો. આપણે એને શું કરશું? અંડરલાઈન કરી દઈશું. ચાલો અંડરલાઈન કરશું એટલે શું થશે? જુઓ જેવો અંડરલાઈન થાય ને એટલે વિદ્યાર્થી મિત્રો આપણે બીજું કંઈ નથી કરવાનું. યુઆઈ અને એફઆઈ યુઆઈ માં શું મૂકી દેવાનું છે? 0 મૂકી દો. પહેલા તો આ પ્રક્રિયા કરી જ નાખો. 0 મૂકી દો. જેવો 0 મુકાય એટલે યુઆઈ ના ઉપર શું આવશે? માઇનસ આવશે. એટલે લખી નાખો -1, -2, -3. ઉપર આવતું હોય તો લખતા જ જવાનું. 3 4 5 6 આ રીતે લખતા જ જવાશે. પણ અહીંયા 3 સુધી જ છે એટલે 3 સુધી આપણે ખતમ કરી નાખ્યું. નીચે જઈશું, સેમ પ્રક્રિયા. શું આવશે? 1 2 3. ચાલો અહીંયા ખતમ થઈ ગયું. બરાબર છે. હવે એના પછીનું સ્ટેપ શું? તો એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર. એફઆઈ ક્યાં છે? આ રહ્યો. યુઆઈ કયો છે? આ. ચાલો 3 અને 1 નો ગુણાકાર. 3 1 3, પણ ચિહ્ન શું છે? માઇનસ, એટલે માઇનસ આપી દેશું. ચાલો આગળ 2 અને 2 નો ગુણાકાર. 2 2 4, ચિહ્ન માઇનસ છે એટલે આપી દેશું -4. ચાલો આગળ 1 1 1, ચિહ્ન માઇનસ છે એટલે આપી દેશું -1. ચાલો